દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે તે વધતો જાય છે। બંગલાવાડી વિસ્તારમાં ઘરના આંગણામાં રમી રહેલી 2 વર્ષની માસૂમ બાળકી પર અચાનક શ્વાને હુમલો કરતા ચીરીની મચી ગઈ હતી। 2 વર્ષની દીકરી કાલ સાંજે અટાણે રમતી હતી ઘર આગળ અને વચિકતાને ડેલી આગળ રમતા રમતા બધા અંદર અહીંયા મારા માતાના છોકરા અને વચિકતાનું કૂતરું આવીને અટક કરી અને મારી દીકરીને સીધો ગટિયા ઉપર આખો ગટિયું કાઢી લીધું। એટલામાં મારા પપ્પા જોઈ ગયા એટલે દીકરીના દાદા એ સીધો એને છોડાવવા માટે ગયા। એને છોડાવવામાં સીધું છોકરીને મુકાવી તો સીધે એના સાથરમાં પગમાં 2-3 જગ્યાએ એને બટકા ભરાવ્યા અને આડોશી પાડોશી 2-3 જણા હળી કાઢી અને મારો ભાઈ મારા ઘરના બધા આવી અને કૂતરાને માન કરીને ભગાડ્યો લાકડી બાકડી મારીને। કૂતરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે અમને નમ્ર વિનંતી છે સરકારને જલ્દથી જલ્દ કૂતરાનો કાંઈક નિકાલ કરે। નાના બાળકો અવારનવાર ગલીઓમાં જ્યાં ત્યાં રમતા હોય તો ઘરમાં પૂરી રાખવા છોકરાઓને શું કરવું, તો ઘરની બહાર નીકળવા નહીં દેવાના છોકરાઓને શું કરવું। મારી એક 2 વર્ષની દીકરી રમતી હતી ઘર આગળ અને વચિકતાને ડેલી આગળ રમતા રમતા બધા અંદર અહીંયા મારા માતાના છોકરા અને વચિકતાનું કૂતરું આવી